ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ બહુ સારું રહ્યું છે, કેમ કે નવી નવી ફિલ્મો આવી છે અને અલગ અલગ વિષય પર ફિલ્મ આવી છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો ચેનલ પર આજે વાત કરીશું જુલાઈ મહિનામાં આવનારી ગુજરાતી ફિલ્મોની. વિડીયો આગળ વધારીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા. ખાસ કરીને બેલ આઇકોન પ્રેસ કરી લેજો. વાત કરીએ 5 જુલાઈ 2024 ના રોજ બિલ્ડર બોયઝ રિલીઝ થઈ રહી છે. ચાણક્ય પટેલ દ્વારા ડિરેક્ટ કરેલી આ બિલ્ડર બોયઝ મૂવી કોમેડી મૂવી છે. રોનક કામદાર, શિવમ પારેખ, ઈશા કંસારા જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મનો ટોપિક સૌથી અલગ છે, કેમ કે આ ટોપિક પર પણ મૂવી ક્યારેય બની નથી. બિલ્ડર બનવા માટે શું શું કરવું પડે અને શું શું કરશે એના ઉપર આખી સ્ટોરી બેઝ કરવામાં આવી છે. ટ્રેલર પરથી એવું લાગે છે કોમેડીની સાથે સાથે થોડું ઇમોશન પણ આમાં જોવા મળશે. તો જોઈએ આ ફિલ્મ હવે કેવો કમાલ કરે છે. 19 જુલાઈ 2024 ના રોજ ડાયરેક્ટર વિશાલ વડવાલાની મૂવી આવી રહી છે રામ ભરોસે. ધૈર્ય ઠક્કર, રીવા રાજ, મુરલી પટેલ, જગદીશસિંહ ભાટેર, નિલેશ પરમાર, એકતા ડાંગર જેવા સ્ટાર તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે. તો આ ફિલ્મ એક લવ સ્ટોરી પર બેઝ છે. સૈયર મોરીરે અને સમંદર બનાવનાર ડાયરેક્ટર વિશાલ વડવાલાની ફિલ્મ છે, એટલે ફિલ્મમાં કંઈક સારું તો હશે એ આપણે માની શકાય. ફિલ્મનું ટીઝર અને સોંગ જોતા એવું લાગે છે ફિલ્મ સારી 100% હશે. હવે સમંદર પછી વિશાલ વડવાલા જોઈએ કેવો કમાલ કરે છે. બિલ્ડર બોય અને રામ ભરોસે આ જુલાઈ મહિનાની બે મોટી મૂવી છે. વાત કરીએ નેક્સ્ટ મૂવી તો 19 જુલાઈ 2024 એક ફિલ્મ આવી રહી છે રારા. ડાયરેક્ટર વીર દ્વારા ડાયરેક્ટ કરી છે. ઋષિ જાની, ભૂમિકા બારોટ અને અમર કુબાવત જેવા કલાકાર તમને આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ પર 19 જુલાઈ 2024 ના રોજ થિયેટરમાં જોઈ શકશો. 26 જુલાઈએ એક કોમેડી મૂવી આવી રહી છે ચોર ચોર. સુનિલ વિશ્રાની, હેમાંગ શાહ, વિવેકા પટેલ અને ભૂમિકા પટેલ જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળશે. આ મૂવી કોમેડી મૂવી છે. ડિરેક્ટર રાજન રાઠોડ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ પણ તમે 26 જુલાઈ 2024 ના રોજ સિનેમાઘરમાં જોઈ શકશો. તો મિત્રો, આ હતી જુલાઈ મહિનામાં આવનારી ગુજરાતી ફિલ્મોની માહિતી. આ બધી ફિલ્મોમાંથી તમને કઈ ફિલ્મ જોવામાં રસ છે કોમેન્ટ કરીને નીચે કહી દેજો. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.